મજા આવશે યાર. મને એવું લાગે તમે બધું કાઢવા જ આવ્યા તો બધું રિવીલ કરતા તો મજા નહીં આવે. તો ચાલો તમને ટાઇટલ કહી દઉં. એકચ્યુઅલી અમે છે ને કામ કરીએ છીએ ડોન પર, લાઈક કોમેડી ડોન. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સો આજનો બ્લોગ રહેવાનો છે, આપણે ગજબના ગુજરાતીને મળવા જઈ રહ્યા છે. ધ ફેમસ ગજબના ગુજરાતી, જેમને ઇન્સ્ટાગ્રામ પર કંઈક 43,000 ફોલોવર્સ કમ્પ્લીટ કર્યા છે. તો આજનો બ્લોગ એમની સાથે રહેશે આપણો, એમની જર્ની પર, કેવી રીતે સ્ટાર્ટ કર્યું છે, હવે કેવું ચાલી રહ્યું છે. સો તમે પૂરો બ્લોગ દેખજો, કેવું રહે છે કેવું નહીં. આપણે તો હમણાં મેં રેડી થઈ ગયો છું અને રેડી થઈને એમના શોપ પર જવા માટે નીકળી ગયો છું. અને એમની શોપ તમે જોઈ શકો છો. આ એમની શોપ છે, અહીંયા આ એમની શોપ છે. અને બીજી જે શોપ છે જ્યાં લાલા મામા બેસે છે, તેમને મેં તમને મળાવીશ કે લાલા મામા જે વિડીયોમાં તમે જોતા હશો કે મામા કરીને એમ વિડીયોમાં, અમુક વિડીયોમાં આવે છે, એમ તમે દેખશો એમને. મેં આવી ગયો છું મામાની દુકાને. તમે જોઈ શકો છો લાલા મામા વિડીયોમાં ખાસા જોતા હશો તમે કે લાલા મામા કોમેડિયન કિરદાર નિભાવે છે. અને સપનીભાઈ અને પપ્પુભાઈની શોપ છે તે આ પટેલ સ્ટોર છે, જે સપનીભાઈ અને પપ્પુભાઈ ત્યાં બેસે છે અને લાલા મામા અહીંયા બેસે છે. તો લાલા મામા ચલો આપણે જઈએ સપનીભાઈને ત્યાં મળવા. ચાલો. થોડીક દૂર છે એમની સામે આ દુકાન પટેલ સ્ટોર. તો આપણે મળીશું પેલા સપનીલભાઈ ને. કેવું સપનીલભાઈ? સપનીલભાઈ અમારા પપ્પુ અને આપણા પપ્પુભાઈ જે ગજબના ગુજરાતીના મેન. હા ભાઈ, કેવું છે? હા ભાઈ, જોઈ શકો છો પપ્પુભાઈ. કેવું પપ્પુભાઈ, કેવું છે? બસ સારું. સપનીલભાઈ તમે? મજા. કેવું ચાલે બ્લોગ? હા બસ બ્લોગ કમ્પ્લીટ ચાલે છે. આવો ચલો. હવે એમની સાથે થોડીક વાતચીત કરીશું આપણે, એમની જર્ની પર કેવી રહી છે એમની જર્ની અત્યાર સુધી, કેટલા ટાઈમે એમને બધું હાંસલ કર્યું છે. હા મામા બેસો. તો થોડાક સવાલ જવાબ થશે એમના જે અચીવમેન્ટ છે, દેખે કેવું થાય છે. કેમ છો પપ્પુભાઈ, સબરીભાઈ? બસ સારું ભાઈ. મજા મજા. બરાબર. પપ્પુભાઈ કહે તમારું નામ શું છે યાર? વરિયા રોનક. રોનક? વાત છે, ખબર નથી. બાકી બધા પપ્પુના નામે જ મોટા ભાગે પપ્પુ જ કહે છે, પહેલેથી પપ્પુ કહે છે. અરે વર્ષોનો નંબર મને મળ્યો ને તો રોનક લખાય ને, તો કોણ છે આ રોનક? મેં ઓરિજિનલ નામ જ રોનક છે, રોનક વરિયા. અચ્છા એવું છે. કેવું ભાઈ આ તમારે જર્ની તમારી કેવી ચાલે છે? બસ મસ્ત ચાલે છે. બહુ જોરથી. હું પહેલા કે એમને, તું પહેલા ક્યાં રહેતો હતો? પહેલા હું પ્રતાપનગર પોલીસ લાઈનમાં રહેલો. કેવું ત્યાં કેવું હતું તને? કે ત્યાં મને કોઈ ઓળખતા નતા. અને હવે પપ્પુભાઈ ફેમસ થઈ ગયા છે, હવે બધા ઓળખતા થઈ ગયા છે. 43,000 ફોલોઅર્સ થઈ ગયા. પપ્પુભાઈ અઠવા વરિયા રોનક ફેમસ થઈ ગયા છે. પટેલ સ્ટોર આવીને ફેમસ થઈ ગયા છે. કેટલા ફોલોવર્સ છે આપડા? 43,000. 43,000. અમારી એટલી ફેમિલી થઈ ગઈ છે ને પપ્પુભાઈ. 43. વેરી વેરી કોંગ્રેચ્યુલેશન. જે 43 થેન્ક યુ. તમે જે ફોલોઅર્સ આટલા ગેઇન કર્યા છે યાર, જે આટલું ગ્રોથ થયું છે, બહુ સારી વસ્તુ છે. એમાં બહુ ટૂંક સમયમાં થયું છે આટલું. બહુ જ ઓછા સમય, એકચ્યુઅલી બહુ જ ઓછો સમય કહેવાય. અમે સરપ્રાઈઝ છે, બહુ જલ્દી થઈ ગયા. આ પેલો મહાવાળો યાર કેટલો વાયરલ થઈ ગયો હતો કે કેટલો 8 મિલિયન 9 મિલિયન પ્લસ થઈ ગયા. અમે ઓ યાર 25K બન્યા ને ત્યારે અમે અહીંયા સેલિબ્રેશન કર્યું. મેં જોયો તો યાર વિડીયો 25K વાળો. તો પપ્પુભાઈ હવે ગજબના ગુજરાતી વિશે કંઈ જણાવો યાર. ગજબનો ગુજરાતી વિશે તો એવું છે કે જયારે પપ્પુ આપડી ત્યાં જોબ લાગ્યો ને, પછી રેન્ડમલી જ એક અમે મસ્તીમાં એક વિડીયો બનાવ્યો હતો, કદાચ પોસ્ટ કર્યો જ છે, છોટા છત્રીનો, પપ્પુનો ફેવરેટ એક્ટર આપડા છોટા છત્રી જોની લીવર. તો રેન્ડમ જ બનાવ્યો અને મારા પ્રાઇવેટ અકાઉન્ટ પર મૂક્યો હતો, ઇન્સ્ટા પર. અને બધા એકદમ જ મતલબમાં બધાને ગમવા મળ્યું કે પપ્પુભાઈની કોમેડી સરસ છે. અમુક તો એવું બી કહેતા કે તમારા કરતા પપ્પુભાઈના લિપસિંગ સારા છે. એકચ્યુઅલમાં હું તો વિડીયો બનાવતો ને, પણ રેન્ડમ જ બનાવી દીધો, બરાબર, ગમ્યું. પછી વિચાર આવ્યો કે ચાલ ને એકવાર ટ્રાય કરીએ કે એને આપણે ઇન્સ્ટા પર બી ટ્રાય કરીએ. મતલબ ઇન્સ્ટામાં પછી મૂક્યો, બધાને સારું મળ્યું, રિસ્પોન્સ સારો મળ્યો. પછી રીલ બનાવી અમે બંને ભેગા થઈને, બીજી એક બનાવી, એમાં બી રિસ્પોન્સ મળે. પછી ડિસાઈડ કર્યું અમે 3-4 જણ છે, હું છું, પપ્પુ છે, સાર્થક
સર્જન, ગૌરાંગ બધા ભેગા થઈને ડિસાઈડ કર્યું કે આપણે એક પેજ બનાવીએ. બરાબર. પછી ઇન્સ્ટામાં અમે પેજ બનાવ્યું અને પછી ત્યાંથી અમારી જર્ની સ્ટાર્ટ થઈ. ગજબના ગુજરાતીનું નામ એમ કે એમ માઇન્ડ પર આવ્યું? એ બી એ રીતે છે કે મતલબ કોઈ ફિક્સ નતું કે આ જ નામ રાખવું. આમ જ બેઠા હતા. ગુજરાતીઓ તો છે જ આપણે. અને પપ્પુભાઈ જે રીતે એની કોમેડી કરે છે એ અજબ ગજબ લાગી અમને. પહેલા અજબ ગજબ નું ગુજરાતી વિચાર્યું પણ થોડું નામ અલગ લાગતું એટલે પછી ગજબ નું ગુજરાતી કર્યું અને પછી આ નામ પડ્યું ગજબ નું ગુજરાતી. સારું છે. પછી તમારે કેમ ટર્નિંગ પોઈન્ટ તમારો ક્યાં આવ્યો? કેમ અચાનક એમ કોઈ વાયરલ થઈ ગયો? અમે છે ને બધા ભેગા થઈને આવી રીતે વિડીયો બનાવીએ ને, હું પપ્પુભાઈ ને એટલું વચ્ચે એક ચવાના વાળો વિડીયો બનાવ્યો હતો, ત્યાંથી બધા ટીમ એઝ અ ટીમ બનાવતા હતા. પછી અમને ધીરે ધીરે ખસે એવો વિડીયો બનાવ્યા તો કેવું કે અમને પેલા ખુશી હતી 1000 વ્યૂ આયા, 1500 વ્યૂ આયા, તો આમ જોતા હતા કે હા 1000-1500 વ્યૂ. બરાબર. પછી એક દિવસ શું થયું, માવા વાળો તમને ખબર હશે વિડીયો બનાવ્યો 8 મિલિયન ની આસપાસ. 8 મિલિયન. તો એ વિડીયો છે ને મેં આમ જ રેન્ડમલી વિચાર્યું હતું, કોઈ જગ્યાએથી જોઈને વિચારીને, માવા વિશે ટ્રેન્ડિંગ ચાલે છે માવા. બરાબર. તો માવાનું કેવું કે બનાવ્યો, ચાલ બનાવી દઈએ વિડીયો. અમે 2 જણા બનાવી દીધો ને પોસ્ટ નતો કરતો હું કે યાર માવાનો છે કેવું કરીએ ના કરીએ. પછી એકદમ જ લાસ્ટમાં એવું થઈ ગયું ચાલ કરી દેવા દે પોસ્ટ, અને એ દિવસ પોસ્ટ કર્યો. અને એ બી કેવું થયું, એક દિવસ તો એનો વ્યૂ આટલા જ 1000, 1500, 2000 જ આવે. પછી જે એને હાઈક મળી ને કન્ટિન્યુઅસલી, એકચ્યુઅલમાં છે ને આ બધું છે ને ઓપરેટ મતલબમાં એક્સેસ સાર્થક પાસે હતું, આપણે ટીમ મેમ્બર. તો સાર્થક મને કે ભાઈ ફોન આવ્યો ભાઈ કે માવા વાળો વિડીયો બહુ ઉપડે છે. એટલે તો કે તમે ખાલી એને સ્ક્રીનશોટ મોકલ્યો. તો એ ટાઈમે લગભગ 6-7 કે હતા. મને કે 6-7 કે પહોંચ્યો આપણો પહેલો વિડીયો, આટલો બધો પહોંચ્યો. શું વાત કરે? હા ચાલ કઈ નહીં વધવા દે. થોડેક પાછો ફોન મને કે સ્વપ્ન 10 કે ઉપર પહોંચી ગયું છે કે, અને કન્ટિન્યુ ચાલ્યા જ કરે. એટલે અમને એવું લાગ્યું કે આ વિડીયો જશે, એટલીસ્ટ 50 કે તો પહોંચશે. અને 1, 2 અને 3 દિવસમાં તો મિલિયનમાં પહોંચી ગયો. અમારો પહેલો વિડીયો જે મિલિયન, બધા જ ખુશ, બધા જ અમે મતલબ શેર કરવા માંડે, આ તે સ્ટોરી મૂકી, બધાનો રિસ્પોન્સ અમારો કે માવા વાળો. ધીરે ધીરે મતલબમાં ત્યાંથી જ અમારી આખો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે હા હવે કન્ટિન્યુ ચાલશે. ફોલોવર બી એટલા ગેઇન થયા ને એ ટાઈમમાં, એટલા એકદમ સ્પીડમાં ફોલોવર ગેઇન થયા. એ જ અમારો બેસ્ટ ટાઈમ હતો. બીજો ટર્નિંગ પોઈન્ટ, મતલબ ટર્નિંગ પોઈન્ટ ના કહેવાય પણ એક મેમ્બર એડ થાય ને અને પછી જે વિડીયોને રિસ્પોન્સ મળે, બરાબર, એ વિડીયોનો રિસ્પોન્સ મળ્યો મને લાલા મામાને એડ થતી, જે તમે સ્ટાર્ટિંગમાં લાલા મામા વાત કરી હતી. એમના થોડા બિઝી છે એટલે નીકળી ગયા છે અહીંથી. પણ એમનું કેરેક્ટર જયારે પપ્પુ જોડે એડ કર્યું ને તો એકદમ અલગ જ વાઇબ હતી. લાઈક બેઉ જણનું જે કોમ્બિનેશન બહુ જ મસ્ત. એ લોકોના બંનેના વિડીયો તમે જોજો પેજમાં આપડા, એ 2 જણના જે વિડીયો છે ને એમાં બહુ ખાસી એવી લાઈક, વ્યૂ, કોમેન્ટ બહુ સારી આવી છે. તો તમે કાસ્ટમાં ટોટલ કેટલા લોકો છે? આમાં કેવું છે કે અમે શરૂઆતમાં તો હું પપ્પુ બનાવ્યું, પછી ટીમમાં મેં એડ કર્યા આપણે સાર્થક, ગૌરાંગ, પછી કોઈક વાર સર્જન બી હેલ્પ માટે. મતલબ કેવું છે, અમે આજુબાજુ બધા રહેતા જ હોય છે, તો ફ્રેન્ડ્સ બધા ભેગા થઈએ તો વિડીયો બનાવીએ. તો કોઈ હોય તો જે હોય તે રીતે મેઇન અમે, હું, ગૌરાંગ, સાર્થક, લાલા મામાને એડ કર્યા. પછી લાલા મામાનું કેવું છે કે જોબ છે એમની, તો જોબના હિસાબે કેવું એ હોય અવેલેબલ હોય ના, જે દિવસ અવેલેબલ હોય ને એટલે અમે એમને પકડી લઈએ. મામા ઉભા, પેલા આપણો વિડીયો બનાવી લો પેલા, કારણ કે મામાના વિડીયોમાં એક પપ્પુનો ફેસ અને એક મામાનો ફેસ. તમને એક મારો ઇન્સિડન્ટ કહું, જો આપણો લાંબો થોડો થઈ જશે વિડીયો. અમે એક જગ્યાએથી ફરીને આવતા હતા, 2-3 ઇન્સિડન્ટ છે પણ મેઇન આજે થોડુંક અલગ આવે. અમે ફરીને આવતા હતા તો એક જગ્યાએ હોટલ પર જમવા ઉભા રહ્યા. હું, અમારું ફેમિલી હતું, આ લોકો કોઈ નતા. તો જેવા અમે ઉતર્યા ને તરત જ એક કપલ હતું, મસ્ત નેચર હતો, તરત જ આયા. મને કે તમે ગજબના ગુજરાતી વાળા? મેં કીધું હા. તો મતલબ તે ટાઈમે આપણે સેલિબ્રિટી જેવું શું બોલું શું ના બોલું એવું. પછી તો કે યાર ખરેખર વિડીયો સારા હોય છે, સ્પેશિયલી પપ્પુભાઈ જોરદાર એક્ટિંગ હોય છે, કોમેડી બહુ મસ્ત કરે છે. લાલા મામા છે તમારે કે મામા છે શાકભાજી વાળા? મેં હા એ સામે. તો કે બધું ક્યાં એરિયા, બધું સેટઅપ ક્યાં આગળ છે? પછી એડ્રેસ આપ્યું, આવું છે. બરાબર. પછી એક બીજો ઇન્સિડન્ટ છે, હું સામાન લેવા અમે જતા હોય ને જનરલી ખાતે આપડા, તો એમાં બી દુકાનોમાં બી બધા હવે પેલો વિડીયો એટલો વાયરલ થઈ ગયો તો દુકાનોમાં બી બધા જોતા હોય છે કે તમે વિડીયો વાળા પપ્પુભાઈ મતલબ પપ્પુભાઈ ના મોઢે ચડી ગયું, બધાના મોઢે પપ્પુભાઈ કે હા પપ્પુભાઈ. તો ભાઈ આગળ હું વિચારો છો?
ઈચ્છા છે કહી દો કે ના કહી દો ને યાર, શું કહો છો? તો એમાં કેવું છે હા, હા. હવે તમે ફર્સ્ટ ઇન્ટરવ્યુ તમારું છે હા. મતલબ મેં લીધું છે વેદાંશુ. તો હું વિચારું છું કે તમને જ કહી હા, હા. અમે છે ને એક નાનો શોર્ટ વિડીયો પર કામ કરી રહ્યા છે. અચ્છા, તમારું એક યુટ્યુબ ચેનલ પણ છે ને? હા, યુટ્યુબ ચેનલ છે, હા. કહેવાનું ભૂલી ગયો. આપણે એક યુટ્યુબ ચેનલ બી છે, સેમ આ ગજબના ગુજરાતી નામ છે. હા, હા. તો અમે છે ને હવે યુટ્યુબ પર બી ઈચ્છા છે કે એક નાનો વિડીયો બનાવીએ, હા. 10-15 સેકન્ડનો, બરાબર. સોરી મિનિટનો. મિનિટનો. હા, એટલે યુટ્યુબ પર બી ફેમિલી ખાસી છે આપણી, અત્યારે લગભગ 1500-1600 પહોંચ્યા છે. હમ. તો એને બી થોડા ગેઇન કરવા છે, અને એક ગેઇન કરવો એવું નહીં, પણ અમારે થોડુંક અલગ કરવાનો ટ્રાય અલગ કરવો કરવાનું. છે કે કંઈક નવું કરીએ. વિડીયો થોડો લાંબો બનાવીએ કોમેડીમાં, અને ફોકસ પપ્પુભાઈ પર આપવું છે મારે. પપ્પુભાઈને થોડુંક અલગ રીતે હવે રિપ્રેઝન્ટ કરવા છે મારે. અચ્છા, ઓકે, ઓકે. હા, એટલે નવો એક પ્રોજેક્ટ છે નાનો, જલ્દી તમારી જ ચેનલ પર આપણે એઝ અ બ્લોગ થોડું આપણે મૂકીશું. પાકું. હા, અને કોઈ એમ કઈ કહેશો ખરા કે ના. વિડીયોમાં હું છે? નહીં. નથી કહેવાય મતલબ છે હજી તો પ્રોજેક્ટ અંડર પાઇપલાઇન છે, ટાઈમ લાગશે. હજુ કાસ્ટ થોડી લઈએ છે અમે છોકરાઓ બધા, અને એટલે વાર લાગશે. હજુ સ્ક્રિપ્ટ થોડી રેડી છે, એમાં થોડું એડિટ કરવાનું આતે બાકી છે. એ કર્યા પછી ફાઇનલ તમારું શું છે? બરાબર. પાકું કહીશ, પાકું. કેટલો ટાઈમ લાગશે? સમજો ને કે 15 દિવસમાં એટલે શૂટિંગ ચાલુ નથી થયું? નથી થયું હજી. બધું સ્ક્રિપ્ટ પર જ છે હજુ. હજુ સ્ક્રિપ્ટ રેડી થઈ ગઈ છે. હા, સપને ભાઈ આટલું બધું કહી દીધું છે, બરાબર. તો ટાઇટલ કઈ કહેશો તો મજા આવશે યાર. મને એવું લાગે તમે બધું કાઢવા જ આવ્યા તો બધું રિવીલ કરતા જઈશ તો મજા નહીં આવે. તો ચાલો તમને ટાઇટલ કહી દઉં. એકચ્યુઅલી અમે છે ને કામ કરીએ છીએ ડોન પર, લાઈક કોમેડી ડોન એ રીતે, અને એમાં મેઇન કેરેક્ટર આપણું પપ્પુ છે, એમને ડોન. બરાબર. બીજું કઈ રિવીલ નહીં કરું. વિડીયો આવશે ને રિવીલ કરે તો મજા નહીં આવે. વિડીયો આવશે ને તો જો ફર્સ્ટ ટાઈમ અમે આવું કરીએ છીએ, લાંબો વિડીયો મોટી કાસ્ટ સાથે, જોઈએ છે કેવું થાય છે, આગળ કેવો વિડીયો બને છે. અમે ટ્રાય કરીશું, પછી જોઈશું એડિટિંગ. થોડીક તમારી જરૂર પડશે, જો બને તો આવજો. હા, પાક્કું, મતલબ આમ વિડીયો એડિટિંગમાં છે કે પછી કેરેક્ટરમાં બી જરૂર પડે તો પાકું. હા, ખાલી તમે કેવું યાદ કરો, મેં આવીશ. શ્યોર શ્યોર. બોલો બીજું કઈક ગજબના ગુજરાતી. ઠીક, કેમ છો ભાઈ? સારું છે. કઈ નવા જૂનીમાં? બસ પપ્પુભાઈ ને અત્યારે સેલિબ્રિટી જેવું ફીલ થાય. ઇન્ટરવ્યુ લેવા આયા છે. ઇન્ટરવ્યુ લેવા આવ્યા બહુ થઈ ગયું. પપ્પુભાઈ ફેમસ થઈ ગયા છે. આજનો વ્લોગ જો તમને ગમે વિડીયો તો લાઈક કરો, શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને હા, આપણા ગજબના ગુજરાતી એમની પણ ચેનલ છે, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને પપ્પુની આજે જે જર્ની છે એ તમને કેવી લાગી એના પર કમેન્ટ્સ કરજો, અને આગળ વિડીયો શેર કરજો. ત્યાં સુધી મળીએ, બીજા બ્લોગમાં મળીશું. હવે કેવું સમીરભાઈ? મળીએ. બીજા બ્લોગમાં મળીશું, સાથે મળીશું. બીજો બ્લોગ અમારો જે આવશે એ અમારો સાથે જ હશે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.